शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। पाठ 6 दहन અને જ્યોત કે આજે આપણે દહન અને જ્યોત વિશે અભ્યાસ કરવાના છીએ કે દહન કોને કહેવાય અને જ્યોત કોને કહેવાય એના વિશે આપણે ઊંડાણપૂર્વક જે છે એ અભ્યાસ કરીશું કે દહન કોને કહેવાય એટલે કે દહન જે છે એ આપણે કોઈ પણ વસ્તુ સળગાવીએ છીએ એને દહન તરીકે ઓળખીએ છીએ। એટલે કે ઘણા આપણે બળતણના પણ આપણે નામ આપી શકીએ છીએ અને વાહનો ચલાવવા માટે જે છે એ વિવિધ પ્રકારના બળતણોનો ઉપયોગ થાય છે। તો એવા થોડા બળતણોના નામ આપીએ કે લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNG આ દરેક વસ્તુ જે છે એ દહન દ્વારા થઈ શકે છે। તમે મીણબત્તીના સળગવા દહનની ઘટનાથી પરિચિત હશો કે મીણબત્તી સળગવાની જે ઘટના છે એનાથી આપણે પરિચિત છીએ જ। તો મીણબત્તી અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે કે બંને વચ્ચે જે છે એ શું તફાવત જોવા મળે છે? તો આપણે એવું અનુમાન કરી શકીએ કે મીણબત્તી જે છે એ જ્યોત સાથે સળગે છે અને કોલસામાં એમ થતું નથી। એટલે કે આ જ રીતે જે છે એ બળતણ આપણે શોધી શકીએ છીએ। જ્યારે જ્યોત વગર એ સળગે છે ત્યારે ક્રિયામાં ઉત્પન્ન થાય છે। તો આપણે હવે જ્યોત વિશે શીખીએ કે જ્યોત કોને કહી શકાય। તો હવે જોઈએ દહન એટલે શું? દહન કોને કહેવાય? તો કે ધોરણ 7માં તમે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ આપણે યાદ કરો કે દહન આપણે કોને કહી શકીએ કે દહન એટલે શું? તો આપણે એ યાદ કરીએ તો હું એવું કહી શકું કે દહન એટલે જે છે એ એક પટ્ટી કે જે શીખેલા મેગ્નેશિયમની પટ્ટીઓ દ્વારા જે છે એ ઓક્સાઇડ બનતું હોય છે અને આ જે પટ્ટી જે છે એના દ્વારા જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એના દ્વારા જે છે એ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે। આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ છીએ। એટલે કે કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને મીણબત્તીની જ્યોત નજીક અથવા બન્સેન બર્નરની નજીક લાવો। શું અવલોકન થયું કે બન્સન બર્નરની નજીક લાવવાનું છે અને મીણબત્તીની જ્યોત નજીક જે છે એ આને સળગાવવાની છે। આપણે જોયું કે હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। એ ઉર્જા અને જે પ્રકાશ ઉત્પન્ન કરે છે જે એ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા થઈ શકે છે। હવે તો કે જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ દરમિયાન જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એ જે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે જેને દહન તરીકે ઓળખવામાં આવે છે। આ એક માર્કની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન સાથે પદાર્થ કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવામાં આવે છે। અને જે પદાર્થનું દહન થાય એને એટલે કે પદાર્થ પ્લસ ઓક્સિજન થાય જેને દહનશીલ એટલે કે CO2 નું પ્રકાર એટલે કે દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। આ પણ એક માર્કની અંદર વ્યાખ્યા પૂછાય અને તેને સાથે સાથે એક બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે। બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે કે બળતણ જે છે એ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અથવા વાયુ પણ હોઈ શકે। ક્યારેક દહન પ્રકાશ દરમિયાન જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થઈ શકે છે। કે દહન જે છે એ કોઈપણ જ્યોત સ્વરૂપે અથવા કોઈપણ
ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થઈ શકે છે. આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે. જ્યારે હવે ચીમનીમાં નીચે દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે અને કિસ્સા બીની અંદર જે છે એ આપણે ઉપર જોઈ શકીએ છીએ કે કિસ્સા નંબર 1, કિસ્સા નંબર 2 અને કિસ્સા નંબર 3 જે છે એ આપણને દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આપણને આપેલો છે. અને ત્યારબાદ જે છે એ ચીમનીમાં હવા દાખલ થતી નથી. અને શું થાય છે તો કે ચીમનીમાં હવા દાખલ ન થાય એટલે એ આગ શું થશે? બુઝાઈ જશે. ન્યુક્લિયરની પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા વિશે આપણે આગળના ધોરણની અંદર પણ શીખી ગયા છીએ કે એને ઓલવવા માટે આપણે શું કરવું પડે. તો આપણે થોડા અનુભવ યાદ કરો કે આપણને જેના કાપડમાં આગ લાગી હોય તેવા વ્યક્તિની ફરતે લપેટેલો ધાબળો કે દિવાસળીને જાતે સળગે છે તો તે કઈ રીતના સળગે છે. અને તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે કે આપણે આ કાગળનો ટુકડો સળગાવવાનો અનુભવ ખૂબ ઊંડાણપૂર્વક કરેલો જ છે. તો શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે કે તેને દિવાસળી જેમ જેમ નજીક લાવીએ તો શું એ સળગી ઉઠશે? શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકો? કે આપણે એવું બની શકે કે લાકડાના ટુકડાને આપણે દિવાસળી નજીક રાખી અને એને સળગાવી શકીએ ખરા? શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? કે શું કામ આપણે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ? શું તમે દાવાનળ જંગલી આગ વિશે સાંભળ્યું છે કે આપણે જે દાવાનળ થાય છે તો એમાં જંગલની આગ જે લાગે છે એના વિશે આપણે શું સાંભળ્યું છે ખરા કે નહીં? તો આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જંગલની આગ કેવી રીતના લાગે છે કે અમુક જગ્યાએ જ્યાં ઘાસ સૂકું ઉગે છે ત્યારે એ ઘાસમાંથી વૃક્ષો ફેલાય છે અને એનામાંથી જે ઝડપથી જે છે એ જંગલની અંદર આગ લાગતી આપણને જોવા મળે છે. કે આકૃતિ જંગલની આગની આપણને જોવા મળે છે. હવે જોઈએ તો કે શું આ અનુભવ આપણે કેમ અલગ અલગ જુદા પદાર્થોના તાપમાનને સળગાવે છે? કે નીચેના તાપમાનને પદાર્થ સળગે તો તે તાપમાનનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. કે એ તાપમાન જે છે એ નીચા તાપમાને જો સળગે તો એને પદાર્થનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તમે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી અને શા માટે દિવાસળીને માચીસની બાજુમાં જે છે એ ઘસતા સળગી ઉઠે છે? કે એ માચીસ શા માટે જે છે એ સળગી ઉઠે છે? તો એમાં આપણને એની અંદર આપણને એક પ્રક્રિયા આપેલી છે કે જે પ્રક્રિયા જે છે એ ઘણી વખત એન્ટીટ્રાઇફ્લોક્સિક્સ તેમજ પોટેશિયમ દ્વારા જે છે એ આગથી ફેલાય છે અને એનું જે જ્વલન બિંદુ એટલે કે જ્વલનશીલ પદાર્થ જે છે જ્યાં સુધી તેનું તાપમાન ન હોય ત્યાં સુધી જે છે એ જ્વલન બિંદુ આપણને નીચું જોવા મળે છે. તો આપણે એવું ક્યારેય જોયું છે કે જે દહન જે છે એનું શરૂઆત કરતો નથી એટલે કે ત્યારે તાપમાન તેનું જ્વલન બિંદુ નીચું હોય છે ત્યારે જે દહન જે છે એ કોઈ પણ સ્ટવ પર જે છે એ કડાઈને લાંબો સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ જે છે એ સળગી ઉઠે છે. કે બહુ વધારે પડતું જો તેલ એની અંદર રાખવામાં આવે તો એ તેલ શું થાય તો કે ધીમે ધીમે સળગી ઉઠે છે. કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાનને જાતે આગ પકડતું નથી. કેરોસીન અને જે લાકડું જે છે એ ઓરડાના આગને જે જાતે આગ પકડતું નથી અને કેરોસીન જો થોડુંક ગરમ કરવામાં આવે તો જે છે એ ફટાફટ ગરમ થઈ જાય છે અને લાકડાને ગરમ કરવામાં આવે તો હજુ ઝડપથી એ પોતે આગ પકડી શકે એમ છે નહીં. એટલે કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં નીચું છે એનો મતલબ એવો થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે કે દહન માટે પદાર્થ તેના જ્વલન બિંદુ સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ 6.2
આપણે આગને કઈ રીતના નિયંત્રણ કરી શકીએ? તો કે એક તો આગને નિયંત્રિત કરવા માટે આપણે શું કરી શકીએ? તો આગને નિયંત્રિત કરવા માટે તો આપણે પાણી નાખવું પડે, એ આપણને બધાને ખબર છે. તેમજ દુકાનો કે કારખાનાઓને ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા સાંભળ્યું હશે. તો શું તમે આવો કોઈ અકસ્માત જોયો છે કે જેનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં આપણે કરી શકીએ? કે આવો અકસ્માત કઈ જગ્યાએ થયો છે કે જેનું ટૂંકું વર્ણન જે છે એ આપણે એક આપણી બુકની અંદર જે છે એ કરી શકીએ? તો એ જે છે એનું જે વર્ણન જે છે એ આપણે ઊંડાણપૂર્વક કરી શકીએ છીએ. કે આપણા પાડોશી પાસે જો નંબર હોય અગ્નિશામક સેવાવાળાના, તો આપણે એને ફોન કરીએ છીએ અને એવું જણાવીએ છીએ કે અમારી આસપાસ આગ લાગેલ છે, તો અગ્નિશામકને આપણી ઝડપથી મદદ કરે છે. તો આપણા શહેરની અંદર અથવા ગામની અંદર ફાયર બ્રિગેડ સ્ટેશન છે કે નહીં? તો જે છે એ શું કરે છે? તો કે આગ પર જે છે એ પાણી રેડે છે. એ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય આગ લાગ્યું હોય તો એ પોતે પાણી રેડતા હોય છે. પણ જ્વલનશીલ પદાર્થ જે છે એ પદાર્થને પણ ઠંડો પાડતા હોય છે. તેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકી શકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે. પાણીની જે વરાળ છે એ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાયેલી જોવા મળે છે, કે જે હવામાનમાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે. કે હવામાનમાંથી જે મળે છે એ ઓક્સિજનના પુરવઠાને કાપે છે અને શું થાય છે? તો કે આગ બુઝાઈ જાય છે. આગ ઉત્પન્ન કરવા માટે પાયાની 3 જરૂરિયાત હોય છે. તો આપણે એની યાદી તૈયાર કરી શકીએ કે કેવી? તો કે બળતણ, હવા અને ગરમી આ જે છે એ આગ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. તો જરૂરિયાતમાંથી કોઈ પણ એક વધારે દૂર કરવા માટે આગને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ. કે અમુક વખત આગનું નિયંત્રણ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? કે આવા પ્રકારના આગના નિયંત્રણ માટે જે છે એ બળતણનું તાપમાન નીચું લાવવા માટે એ બાબત નોંધવી જોઈએ કે બળતણ જે છે એ દૂર કરી શકાતું નથી. કે જે જ્વલન બિંદુ જે છે એ આપણે અમુક જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ, અમુક જગ્યાએ ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે કે બળતણનું તાપમાન નીચું લાવવાનું હોવાથી જે છે એ બાબત આપણે નોંધવી જોઈએ. કે મોટા ભાગના કિસ્સાની અંદર જે છે એને આપણે દૂર નથી કરી શકાતું. એટલા માટે જ આપણે માની લઈએ કે ઇમારતને આગ જ્યારે લાગે છે ત્યારે આખી ઇમારત જે છે એ આપણા માટે જે છે એ બળતણ સ્વરૂપ જ છે. 6.3 દહનના પ્રકાર. 6.3 દહનના પ્રકારો કેવા પ્રકારના હોઈ શકે? જે દહન થાય છે તેના પ્રકાર છે ઝડપી તો કે દહન, સળગતી દિવાસળી કે સ્વયંસ્ફુરિત ગેસના દહન લાઇટરને રસોડામાં જે છે એ આપણે રાખીએ અને વિસ્ફોટક દહન. તો એનું ઝડપી ગેસનું દહન એટલે બટન જે કે છે ઝડપથી એ થાય, ચાલુ કરવું પડતું હોય છે. સ્વયંસ્ફુરિત દહન એટલે કે અને એની જાતે જ એનું અવલોકન સળગવા શું માંડે, થાય? અને વિસ્ફોટ એટલે કે એક સામટું દહન થાય. તો એનું જે ધડાકો અવલોકન થાય જે છે એ આપણે જાણ્યું તેના વિશે આપણે અભ્યાસ કે કરીશું. દહનના દહનના પ્રકારો: પ્રકારોની સળગતી અંદર દિવાસળી જે છે કે ગેસ એ લાઇટરને અમુક વખતે રસોડામાં ગેસ સ્ટવ અંદર નજીક લાવો. ગેસનો સ્ટવ અમુક ગેસ વખતે સ્ટવનું ચાલુ હોય છે. બટન જો ચાલુ ડાયરેક્ટલી તમે શું આપણે અવલોકન એ કરો? ચાલુ કરીએ ગેસ સ્ટવ તો ચાલુ શું થઈ કરીને શકે? એની નજીક તો આગ સળગતી ઝડપથી દિવાસળી લઈ લાગવાની જઈએ તો શક્યતા વાયુ રહેલી સળગવા માંડે છે. હોય છે. બરાબર છે? તો આમાં તમારે ચેતવણી રાખી તમે ગેસનો પોતે ના સ્ટવ ન કરતા. વધારવો જોઈએ, કારણ કે મમ્મી આપણે પપ્પા કે એનું કરે મદદ એવું જ જે કરવાનું કરતા હોય, પણ કારણ કે કહેવામાં આગ આવ્યું પણ છે. લાગી શકે છે. બરાબર? તો કે આપણે એ આપણે પણ જાણ્યું કે જોયું વાયુ ઝડપથી અને સળગે છે. જાણ્યું કે ઝડપથી એ સળગે તો જે છે અંદરનો ગેસ અને છે ગેસ ઉષ્મા સ્ટવમાં અને પ્રકાશ બાટલામાંથી કે પણ પછી ઉત્પન્ન પીએનજી કરે લાઇનમાંથી છે. આવે, અદાણીમાંથી, હવે આવા તે દહનની ઝડપથી જે સળગે છે છે એને અને ઝડપી ઉષ્મા અને દહન પ્રકાશ તરીકે ઉત્પન્ન કરે છે. ઓળખવામાં આવે છે. બરાબર છે? તો ત્યાં આપણે નજીક કે હાથ આ જે રાખીએ તો આપણને વિવિધ ગરમી પ્રકારના લાગશે જે અને દહનો આપણને જે છે જેને એક ઝડપી પ્રકાશ પણ દહનો એમાંથી ઉત્પન્ન તરીકે થાય. ઓળખવામાં આવે તો આવા છે. દહન જ ઝડપી કે દહન કરે, કારણ કે ઝડપથી સળગે છે. ત્યારબાદ એટલે ફોસ્ફરસ જેવા ફોસ્ફરસ જેવા પદાર્થો પદાર્થો પણ પણ જે છે છે જે કે જે ઓરડાના ઓરડાના તાપમાને પણ તાપમાને સળગી પણ ઉઠે. સળગી ઉઠે છે. ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ ઓરડાના જેવા તાપમાને વિવિધ સળગી ઉઠે. પદાર્થો જે તો છે શું કરવું એ જોઈએ? આખા ફોસ્ફરસને જે ઓરડાના સાચવે એના તાપમાને જે કરતાં છે ઠંડા એ તાપમાનમાં સળગી સાચવવામાં ઉઠતા આવે, હોય એટલે છે. સળગે નહીં. બરાબર?
સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકોથી સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. અને કે વ્યાખ્યા સ્વયંસ્ફુરિત દહનની દહન વ્યાખ્યા છે કે જે ઈ પોતે પછી છે જાતે સળગી જાય છે, જેને કોઈ આપણે દેખીતા કારણ વગર જ સ્વયંસ્ફુરિત ભડકોથી દહન સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. છીએ. બરાબર? સળગવાના જે કે પ્રકારમાં ઈ પદાર્થ શું થાય તો કે અચાનક કોઈ જ દેખીતા દેખાયા કારણ વગર જ જો ભડકોથી સળગી તો જાય કે છે તેને ભડાકા સ્વયંસ્ફુરિત સાથે દહન કહે છે. તો એ દહન જાતે થઈ દહન શકે થાય. છે. અને પછી છે ત્રીજો પ્રકાર ત્યારબાદ જોઈએ તો કે તહેવારોના દિવસોમાં જે છે એ તહેવારના સામાન્ય દિવસોમાં રીતે આપણે સામાન્ય રીતે ફટાકડા ફોડીએ છીએ. આપણે કે ફટાકડા તહેવારો ફોડીએ છીએ. જ્યારે આવે જ્યારે છે ફટાકડાને સળગાવવામાં ત્યારે આવે આવા ત્યારે દિવસોની અંદર જે ગરમી, છે એ પ્રકાશ આપણે અને ફટાકડા અવાજની ફોડતા ત્વરિત હોઈએ પ્રક્રિયા થાય છે. છીએ. બરાબર? અને આવા આપણે સમયે બોમ્બ જે છે ફોડીએ એ તો શું થાય અવાજની કે ત્વરિત ગરમી, પ્રક્રિયા પ્રકાશ પણ અને જોવા અવાજની મળે છે. પ્રક્રિયા થાય. અવાજ ખૂબ જ પ્રક્રિયા થાય છે. દરમિયાન મોટા જથ્થામાં શા ઉત્પન્ન માટે થતો વાયુ અવાજ બહાર થાય છોડે છે? છે. એટલે એક તો કે એ સામટો મોટા વિસ્ફોટ થાય. એક જથ્થામાં સાથે જે એનો છે એ ભડાકો થાય છે. ઉત્પન્ન બોમ્બ થતો ફૂટે વાયુ તો જે અચાનક છે આપણને એ કોઈ બહાર ધુમાડો ફૂટી દેખાય. નીકળે છે. એના પછી દ્વારા જે છે આવી પ્રક્રિયાને એ અવાજ વિસ્ફોટ કહે છે. મોટા ખૂબ જ પ્રમાણની ઝડપથી અંદર થાય છે. જો ફટાકડા ઉપર જો દબાણ ફટાકડા ઉપર લગાવવામાં દબાણ આવે તો પણ લગાડવામાં આવે વિસ્ફોટ તો થાય પણ એ વિસ્ફોટ થઈ છે. શકે બરાબર? તો આ થયું છે. વિસ્ફોટ. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પછી એક બીજું આપ્યું છે. 6.8 કે મીણબત્તીના જ્યોતના રંગ ભૂકાના અને રસોડાની જે સ્વયંસ્ફુરિત દહનને કારણે સ્ટવ છે કોલસાની ખાણમાં એમાં ઘણીવાર આપણને ભયાનક દેખાય છે કે એ કોલસાની ભયાનક આગ ખાણમાં પણ કોલસો અમુક એની વખતે જાતે જ લાગતી હોય સળગી છે. ઉઠે છે. તે અને એ જે સ્વયંસ્ફુરિત છે દહન એ સ્વયંસ્ફુરિત હોય સ્વયંસ્ફુરિત છે. દહન ઘણીવાર સૂર્યની કે ગરમી આવા આગને કે વીજળી કારણે જે પડવાથી છે થાય એ વીજળી સૂર્યની પડવાથી ગરમીમાં પણ એટલી થાય તાકાત છે છે કે જો આગ કે લગાડી મોટા શકાય. ભાગના જે છે અને એ વીજળી પડવાથી પણ આગ લાગી માણસની શકે. લાપરવાહી જો કે મોટા ભાગના લીધે દાવાનળ થતા એટલે કે હોય છે. જંગલની આગ અને માણસની લાપરવાહીને લીધે આવા થાય છે. લાપરવાહીના લીધે તે જે યાદ થતા રાખવું હોય જોઈએ એને કે યાદ પિકનિક કે રાખવું જોઈએ કે મુલાકાતો પછી પિકનિક કે મુલાકાતો જંગલમાં પછી જે તાપણા છે સંપૂર્ણ ઓલવી એ નાખવા જંગલના જોઈએ. તાપના ઠંડીના દિવસોમાં સંપૂર્ણ ઓલવી જંગલમાં કે નાખવા પિકનિકમાં ગયા હોય જોઈએ કે જંગલમાં તો જ્યારે આપણે તાપણા તાપણું કર્યા હોય તે ઓલવી કરીએ દેવા ત્યારે જોઈએ. એને કારણ કે શું થાય સંપૂર્ણપણે અચાનક જે ખ્યાલ ના છે રહે અને એ આગ ફેલાવા આપણે માંડે. ઓલવી નાખવા બરાબર છે? જોઈએ. આપણે તાપણું કરીએ જો એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો. મીણબત્તી સળગાવીએ શું તો તમે મીણબત્તીની જ્યોતનો આ રંગ રીતની કહી જ્યોત હોય શકશો છે. કે એલપીજીની જે અંદરનો ભાગ હોય જ્યોત છે છે કાળો એને હોય આપણે ધ્યાનથી એની નિહાળીએ ઉપર અને એને પીળો કહી હોય છે અને શકીએ કે બહારનો એનો ભાગ રંગ જે વાદળી છે હોય એ કેવો હોઈ શકે? અને ધોરણ મીણબત્તીનો સાતમાં જ્યોતનો રંગ પણ મેગ્નેશિયમની કેવો હોઈ પટ્ટીને શકે? સળગાવવાનો અનુભવ યાદ તો કરો. કે ધોરણ તો 6 તમને ની કોષ્ટક અંદર 7 6.2 ની માં અંદર આપેલી તમે પટ્ટીને સળગાવવાનો અનુભવ વસ્તુઓને કર્યો છે સળગાવવાનો અનુભવ કે યાદ જે ન 6 હોય પોઈન્ટ તો તમે આંકમાં અત્યારે આપેલી કરી શકો છો. વસ્તુઓનો સળગાવવાનો યાદ ન હોય તો તમે અત્યારે કરી શકો અહીંયા છો. ફોટા આપ્યા છે બે. કે જે એક આપ્યું છે આપણને આકૃતિ મીણબત્તીની જ્યોત 6.8 ની અંદર નો રંગ મીણબત્તી અને રસોડાના ગેસનો સ્ટવની સ્ટવ જ્યોત, જે આ છે એ રસોડાનો આપણને સ્ટવ છે. દેખાય છે પછી કે છે એ કેવી કેરોસીન, રીતના સળગી મીણબત્તી અને ઉત્પન્ન થાય અને એનો બનશેન કલર જે છે બને. એ તો કેવો બનશેન હોઈ બને શકે? છે. આ મીણબત્તી છે ને કેરોસીન તો આકૃતિ 6.9 ની અંદર પણ આપણને દર્શાવેલું છે અને 6.2 ની અંદર જે છે એ દહન થતા જ્યોતથી ઉત્પન્ન કરતી વસ્તુઓ જે છે એ આપણને દર્શાવેલી. થાય છે. હા. તો મીણબત્તી જે છે એ મેગ્નેશિયમ જ્યોતથી જ્યોત થાય છે, કપૂર મેગ્નેશિયમ જ્યોતથી થાય છે, કપૂર જે છે જ્યોત એ થશે જ્યોતથી થાય કોલસામાં. છે, કેરોસીન જ્યોત જ્યોતથી નહીં થતું થાય. નથી કેરોસીનમાં જ્યોત થાય. અને જે સળગાવવાથી જ્યોત કેરોસીનનો ઉત્પન્ન સ્ટવ થાય જે છે છે એને એ કોઈ જ્યોતથી જોવો થાય ને છે ન અને હોય. કોલસો જે છે એ જ્યોતથી થઈ શકતો નથી. એ તમારે એક પ્રવૃત્તિ સ્વરૂપે વાંચી લેવાનું છે. જ્યોતનું બંધારણ કે જ્યોતનું બંધારણ કેવું હોઈ શકે? તો આપણે મીણબત્તીનું જ્યોતનું બંધારણ જોઈએ કે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે એ જ્યોત આપે છે કે જે પદાર્થ જે છે એ બાષ્પીભવન કરે છે તો તેની સાથે સાથે જે છે એ જ્યોત પણ આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ જે છે એ વાટ ઉપર ચડે છે કે પીગળેલું જે મીણ છે એ ધીમે ધીમે વાટ ઉપર ચડતું જાય છે અને એના દહન દરમિયાન જે છે તેનું બાષ્પીભવન થાય છે કે જેમ જેમ દહન થતું જાય છે એમ એમ એનું બાષ્પીભવન જે છે એ આપણને જોવા મળે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી કે બીજી બાજુ જે છે એ કોલસાનું આપણને બાષ્પીભવન જોવા મળતું નથી અને આપણને આકૃતિ 6.6 એટલે કે પ્રવૃત્તિ 6.6ની અંદર જે છે એ નળીમાંથી બહાર આવતી હતી કે જ્યોત ઉત્પન્ન કરતી હતી એના વિશે આપણે જોઈ શકીએ છીએ કે કાચની તકદી અથવા સ્લાઇડને જ્યોતના પ્રકાશમાં ભાગમાં દાખલ કરવાની છે અને તેના ચીપિયા વડે 10 સેકન્ડ જે છે એને હટાવી લેવાની છે કે આપણે ચીપિયા વડે જે છે એને રાખવાની છે કે જે આપણે આકૃતિ 6.10ની અંદર જોઈ શકીએ છીએ કે એને ગરમ કરવાની છે અને પછી હટાવી લે અને પછી જોવાનું છે કે શું થયું તેનું અવલોકન કરવાનું છે. હવે તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર જે છે એ લાળચોળ ગરમ થાય છે કે જે છે એ લાળચોળ ગરમ થાય છે મીણબત્તી સળગાવતા. તો તમને ખ્યાલ છે
કે આ લાલ ગરમ થઈ જાય છે એની પાછળનું કારણ શું, કે આપણને આકૃતિ 6.11ની અંદર જોવા મળે છે કે અમુક વખતે જે છે એ કાળા ધબ્બા જોવા મળશે આપણને. તો આ કાચની સ્લાઇડ પર એક કાળાશ પડતું વર્તુળ બને છે કે પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો જે છે એ દર્શાવતા હોય છે. અને હવે તાંબાના તારને જ્યોતના બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો, કે એમ અંદરની બાજુ રહે એમ 30 સેકન્ડ માટે આપણે એને પકડી રાખવાનું છે. તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તાર લાલચોળ થઈ જાય છે. લાલચોળ થવાનું કારણ શું, તો કે એ એવું દર્શાવે છે કે અમુક ભાગ જે છે એ ખૂબ જ ઊંચા હોય છે. એટલે કે આ ખરી રીતે જે છે એ જ્યોતનો આ ભાગ સૌથી વધારે ગરમ થાય છે. શા માટે આ ભાગ ગરમ થાય છે, તો કે એની પાછળનું એક કારણ છે કે એ બાજુ જે છે એ જ્યોત વધારે સળગે છે, એટલા માટે જે છે એ જ્યોતનો આ ભાગ છે એ ગરમ થાય છે. અને બહારના ભાગમાં સોનું અને ચાંદી પીગળવા માટે જે છે એ આપણે હવા દ્વારા આપણે કરીએ છીએ. એટલે કે હવા ફૂંકે છે અને તેઓ શા માટે જ્યોતથી સૌથી બહારનો ભાગનો ઉપયોગ કરે છે, તો કે એ આપણે આકૃતિ 6.11ની અંદર જોઈ શકીએ છીએ કે અલગ અલગ ભાગો આપેલા છે કે ન દહન થયેલા મીણના વરાળની સૌથી અંદરનો વિસ્તાર જે છે એ શું કરે છે, તો કે એ ગરમ કરે છે અને ગરમ થયા બાદ જે છે એ સોનું ઝડપથી ઓગળી શકે છે. બળતણ એટલે શું, તો કે યાદ કરો કે ઘરેલું અથવા ઔદ્યોગિક જરૂરિયાત માટે ઉષ્મા ઉર્જા સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો અથવા કેરોસીન તરીકે ઉપયોગમાં લઈ શકાય એવું બીજું શું લઈ શકીએ ઉપયોગમાં, તો કે પેટ્રોલ અને કેરોસીન જે છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. જે આવા પદાર્થ જે છે એને એક બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, કે જેને સારું બળતણ કહે છે અને એ જે છે એ દહન પણ પામતું નથી. તે મોટા પ્રમાણમાં જે છે એ ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તો તે અનિચ્છનીય પદાર્થનો અવશેષ પણ છોડતું નથી, કે જેને એસએસટી તરીકે ઓળખવામાં આવે છે. કે આવું દહન ન પામે તો મોટા પ્રમાણમાં જે છે એ ઉષ્મા જે છે એ ઉત્પન્ન કરતું ન હોય તો એ કોઈ જ અનિચ્છનીય પદાર્થનો અવશેષ પણ ન છોડતું હોય. તો આમ જુઓ તો ઘણી વખત એવું પણ થાય કે બળતણ જે છે જેને આપણે એક આદર્શ બળતણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે ચોક્કસ ઉપયોગમાં વધારેમાં વધારે જરૂરિયાતો જે છે એ પૂરી કરતી હોય અને એની કિંમતો જે છે એ પણ જુદા હોય. એટલે કે કેટલાક અન્ય બળતણ કરતાં પણ જે છે એ શું હોવા જોઈએ, તો કે સસ્તા હોવા જોઈએ. હવે બળતણની યાદી તૈયાર કરી અને કોષ્ટક 6.3માં દર્શાવ્યા મુજબ ઘન પ્રવાહી વાયુમાં વર્ગીકૃત કરો. કે ઘન બળતણ જે છે એ એક તો કોલસો છે, પ્રવાહી કેરોસીન આપેલું છે, પેટ્રોલ જે છે એ પણ પ્રવાહી છે અને ડીઝલ છે એ પ્રવાહી છે. કોલસો, ત્યારબાદ આપણે લઈએ મીણ તો ઘન પદ, પછી વાયુમાં લઈએ તો કે કુદરતી વાયુ, સીએનજી અને એલપીજી. તો આ આપણે જોયું તો કે બળતણનું સ્વરૂપ. બળતણની કાર્યક્ષમતા. માની લો કે તમે છાણા, કોલસો તથા એલપીજી જેવા બળતણને આપી કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવામાં આવે છે તો તમે કયું બળતણ પસંદ કરશો? તો બળતણ કયું આપણે પસંદ કરી શકીએ? તો કે તમારા કારણોસર જે છે એ વિવિધ પ્રકારના બળતણો આપણે પસંદ કરી શકીએ છીએ અને એવા સરખા પ્રમાણમાં રાખવાના છે કે એને 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન જે થઈ શકે એને થવાથી જે છે તેની જથ્થાને કેલેરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ કેલેરી મૂલ્ય શું છે એ આપણને સંપૂર્ણપણે ખ્યાલ હોવો જોઈએ કે કેલેરી મૂલ્ય કોને કહેવાય. તો કે કેલેરી મૂલ્ય જે છે એ કિલો જૂથ પ્રતિ કિગ્રા એટલે કે kg/kj એકમનાથી દર્શાવવામાં આવે છે.
અને કેટલાક બળતણોને કેલેરી મૂલ્ય નીચે કોષ્ટક 6.4 પણ આપેલા છે કે આપણને નીચે જે છે એ 6.4ની અંદર પણ કેલેરી મૂલ્ય જે છે એ આપણને આપેલા છે. કે આપણે એ નિહાળી શકીએ છીએ કે જુદા જુદા બળતણના કેલેરી મૂલ્ય જે છે એ આપણને આપેલા છે. ત્યારબાદ છે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. બળતણ વધી રહેલો વપરાશ ઉપર જે છે એ નુકસાનકારકની અસર કરે છે. એટલે કે કાર્બન ધરાવતા બળતણ જેવો કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થાય તો તેવા કાર્બનના કણો છોડ છે. તો આ જે સૂક્ષ્મ કણો જે છે એ ભયાનક પ્રદૂષકો છે કે દરેક જે છે એ મોટામાં મોટા પ્રદૂષકો છે અને જેને શ્વાસ સંબંધિત રોગ જેવા જે છે એ અસ્વસ્થતા પણ કરવામાં આવે છે. આ બળતણના સંપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તેથી ખૂબ જ એ જે છે એ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગવો એ ખૂબ જ જોખમી છે કે બંધ ઓરડાની અંદર જે કોલસો સળગે છે એ ખૂબ જ જોખમી હોય છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોને મૃત પણ કરી શકે છે. એ આપણે ઊંડાણપૂર્વક જોઈએ કે એ કઈ રીતના મૃત કરી શકે. કે એને સંપૂર્ણ સળગી જાય તો કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલા માટે જે છે એ સૂતેલા લોકોને મૃત પણ કરી શકતો હોય છે. મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે કે CO2 આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને વધતું પ્રમાણ જે છે એ ગ્લોબલ વોર્મિંગ પણ પ્રેરે છે કે ગ્લોબલ વોર્મિંગ પણ થાય છે અને એમાં પણ માનવામાં આવે છે કે ગ્લોબલ વોર્મિંગ કઈ રીતના થઈ શકે. તો ઘણી વખત આવા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને લીધે જે છે એ અને ડીઝલના દહનથી જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે કે SO2 ઉત્પન્ન થઈ શકે છે જેને ખૂબ જ ગૂંચવામણ ઉત્પન્ન કરે છે અને તેને સડો કરનાર વાયુ જે છે એ વધારાના પેટ્રોલ અને એન્જિનના નાઇટ્રોજનના વાયુ રૂપે જે છે એ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. હવે ત્યારબાદ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડના વરસાદના પાણીને જે આપણે ભળીએ તો એસિડ બનાવવામાં આવે છે અને જે આવું એસિડ જે છે એને વરસાદને એસિડ વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે. જે ખેતીના પાક જે છે, ઇમારતો જે છે એ ખૂબ જ હાનિકારક છે. આ વિશે તમે ધોરણ 7માં શીખી ગયા છો કે આપણે જે છે એ એસિડ વર્ષા વિશે જે છે એ આપણે ધોરણ 7ની અંદર આપણે શીખી ગયા છીએ કે એસિડ વર્ષા જે છે એ કોને કહેવામાં આવે છે અને એ ખૂબ જ હાનિકારક હોય છે. પેટ્રોલ અને ડીઝલના વાહનોમાં હવે બળતણ તરીકે CNGનો ઉપયોગ થાય છે કારણ કે CNG ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે એ હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરે છે. એટલે કે CNG છે એ સ્વચ્છ બળતણ છે કે પેટ્રોલના ડીઝલના શા માટે CNG ઉત્પન્ન કરવામાં આવે છે કારણ કે તેમાંથી પ્રદૂષણ થતું નથી અને એટલા માટે જ જે છે એ હાનિકારક પદાર્થ ઉત્પન્ન કરે છે. CNG ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે એ હાનિકારક ઉત્પન્ન કરે છે કે જે પદાર્થો જે છે એ CNGથી હાનિકારક પદાર્થો ઓછા થાય છે. એટલા માટે CNG એ સ્વચ્છ બળતણ છે કે જેને આપણે CNGને કોમ્પ્રેક્ટ નેચરલ ગેસ તરીકે ઓળખીએ છીએ. આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.